તપાસ કરી। વડોદરામાં આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને આપત્તિ સમયે ઝડપી અને અસરકારક કામગીરી સુનિશ્ચિત કરવા માટે વડોદરા શહેર પોલીસ દ્વારા વિવિધ એજન્સીઓ સાથે સંકલન બેઠક અને જોઈન્ટ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રતાપનગર સ્થિત પોલીસ મુખ્ય મથકે યોજાયેલા વર્કશોપમાં વડોદરા પોલીસ એનડીઆરએફ, એસડીઆરએફ, ફાયર વિભાગ, સિવિલ ડિફેન્સ, હોમગાર્ડ અને ટ્રાફિક બ્રિગેડના અધિકારીઓ અને જવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે પોલીસ કમિશનરે મોન્સૂન દરમિયાન સંભવિત પડકારો અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું। વડોદરા શહેરમાં ચોમાસા દરમિયાન સર્જાઈ શકતી પૂર, પાણી ભરાવાની સ્થિતિ, વૃક્ષ ધરાશાયી થવા જેવી કુદરતી આપત્તિઓ તેમજ ઇમરજન્સી પરિસ્થિતિઓનો અસરકારક રીતે સામનો કરવા માટે વડોદરા શહેર પોલીસ દ્વારા એક મહત્વપૂર્ણ જોઈન્ટ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું। સાઉથ વેસ્ટ મોન્સૂનની એન્ટ્રી ગુજરાતમાં થનાર છે એવી આઈએમડીની આગાહી છે। આના અનુસંધાને ફર્સ્ટ રિસ્પોન્ડર તરીકે વડોદરા શહેર પોલીસ પૂર્વ તૈયારીઓનો ભાગરૂપે આજનું કાર્યક્રમનું આયોજન કર્યું છે અને આ કાર્યક્રમ દરમિયાન શહેર પોલીસના અધિકારી કર્મચારીઓ સાથે સાથે ગૃહરક્ષક દળના, ટ્રાફિક બ્રિગેડના માનદ વેતકો પણ છે અને ભારત સરકાર તરફથી જે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના અધિકારીઓ અને એમના કર્મચારીઓ આ કાર્યક્રમમાં એમના ઇક્વિપમેન્ટ અને ટૂલ કિટ સાથે પાર્ટિસિપેટ કરી રહ્યા છે। સાથે સાથે એસડીઆરએફના અધિકારી અને એમના ટીમ પણ આ એક્સરસાઇઝમાં જોડાયેલા છે। આપણા પ્રયાસ છે કે ફર્સ્ટ રિસ્પોન્ડર તરીકે શહેર પોલીસ કોઈ પણ પ્રકારની સાયક્લોન કે ફ્લડ કે હાઉસ કોલેપ્સ કે લેન્ડસ્લાઇડ જેવા આકસ્મિક બનાવો યા આપતકાલીન પરિસ્થિતિઓમાં રિસ્પોન્ડ કરવા માટે આપણા રિસોર્સિસને મોબિલાઇઝ કરે, આપણા અધિકારી કર્મચારીઓને માનસિક અને ઓપરેશનલ રીતે પ્રિપેર રખે અને સાથે સાથે અન્ય વિભાગો સાથે કરવાની થતી સંકલન અંગે પણ વાકેફ રહે, તૈયાર રહે। તો આપણે આ કાર્યક્રમ દરમિયાન જુદા જુદા આપતકાલીન પરિસ્થિતિઓ, કરવાની થતી કાર્યવાહી અને અન્ય સંકલનના લગત મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે। આવતા દિવસોમાં જ્યારે માન્સૂનની એન્ટ્રી થાય તો કોઈ પણ પ્રકારની આપતકાલીન પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે શહેર પોલીસ અન્ય વિભાગો સાથે સંકલનમાં રહી શહેરવાસીઓના સુરક્ષા અને સલામતી માટે તૈયાર રહેશે અને અપેક્ષા છે નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન્સ, કમ્યુનિટી લીડર્સ અને સ્થાનિક રહીશો પણ પોતપોતાના રીતે પ્રિપેરેડનેસ સાથે રહે અને આપણા સાથે સંકલન કરે, જેથી કરીને આવા પરિસ્થિતિઓને આપણે અસરકારક રીતે પહોંચી વળીએ અને ઝીરો કેઝ્યુઅલ્ટી એપ્રોચથી આપણે આગળ સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં નવા હોદ્દેદારોનો પદગ્રહણ